ભારેશ્વર ગૌશાળામાં 10 જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી અને ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। 800 વીઘામાં વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદ્ઘાટન સાથે કાર્યક્રમ યોજાશે। વારાહી ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી ગૌશાળા દ્વારા ગોલપ નેસડા વિસ્તારમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં આગામી તારીખ 10 જાન્યુઆરી 2026 શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે 800 એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદ્ઘાટનનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાનાર હોવાથી ગૌ ભક્તો અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગૌ માતા સેવા લોક સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં સદભાવના સંદેશ સાથે આયોજિત આ સંતવાણી કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ આયોજનના અનુસંધાનમાં 10 જાન્યુઆરીના રોજ સંતવાણીના તમામ કલાકારો વારાહી ખાતે ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લેશે। આ દરમિયાન તમામ કલાકારો ગૌશાળા દર્શન કરશે, ગૌ સેવા સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી લેશે તેમજ કાર્યક્રમની અંતિમ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરશે। આ ભવ્ય સંતવાણીમાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર ગોપાલ સાધુ અને રાજભા ગઢવી જેવા નામી અનામી કલાકારો ઉપસ્થિત રહેશે અને ગૌ માતા, પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ આધારિત સંતવાણી રજૂ કરશે। સાથે સાથે પ્રસિદ્ધ અભિનેતા સોનુ નિગમ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવે, જેને કારણે કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું। આયોજકના જણાવ્યા મુજબ આ સંતવાણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ ગૌ સેવા, પર્યાવરણ સંરક્ષણ અને સમાજમાં એકતા તથા સદભાવના સંદેશ આપતું એક વિશાળ સાંસ્કૃતિક આયોજન બનશે। 800 એકરમાં વિકસિત થઈ રહેલી ગૌશાળા ગૌ માતા સંરક્ષણ અને સેવા ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સાબિત થશે। ગૌપ્રેમીઓ, ગ્રામજનો તથા લોક સંસ્કૃતિમાં રસ ધરાવતા સૌને ઐતિહાસિક સંતવાણી અને ગૌશાળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા જાહેર આહવાન કરવામાં આવ્યું છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ। આપનું નામ શું છે અને આ કઈ જગ્યા છે? મારું નામ વિક્રમસિંહ રાણાજી સોલંકી, ગામ ગોલપ નેસડા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવ, થરાદ। અહીંયા શેનું આયોજન કર્યું? અહીંયા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે। શેના નિમિત્તે? ગૌશાળાના લાભાર્થે। આ ગૌશાળાનું નામ શું અને ક્યાં આવ્યું? આ ગૌશાળાનું નામ ભારેશ્વર ગૌશાળા, ગામ ગોલપ નેસડા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવ, થરાદ। અહીં આવવા માટે કયા કયા રૂટો? અહીંયા પાટણથી આવો તો રાધનપુર, રાધનપુર સોઈગામ અને સોઈગામથી કસ્ટમ રોડ પકડવાનો સીધો ગોલપ નેસડા। બીજો કોઈ રસ્તો? બીજો અહીંયા પાલનપુરથી આવો તો અહીંયા થરાદ આવવું પડે, વાવ અને સીધો ભાટવર થઈને ગોલપ નેસડા। કઈ તારીખે અને શું કાર્યક્રમ? 10 જાન્યુઆરી 2026ના દિવસે રાત્રે 10 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે। શેના લાભાર્થે? ગૌશાળાના લાભાર્થે। આ કેટલી જગ્યામાં ગૌશાળા આવે? 800 વીઘાની અંદર આ ગૌશાળા બની રહી છે અને ભવ્ય ગૌશાળા બની રહી છે। આ ગુજરાતમાં કયા નંબરની ગૌશાળા? ગૌશાળામાં પ્રથમ નંબરે આ ગૌશાળા બનશે। કેટલા પશુઓ અહીં નિભાય છે? અહીંયા હજારોની સંખ્યામાં 50-51 હજારનો મારો લક્ષ્ય છે। બીજા જીવ જંતુઓમાં? પક્ષીઓ અને ખાસ કરીને રોજડાનો મેન લેવામાં આવશે ભવિષ્યમાં। તો લોકોને શું સંદેશો આપો? લોકોને એ જ કે આ ડાયરામાં વધારે એવી જ અમારી પ્રાર્થના। હરિઓમ દર્શક મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ। હું સ્વામી નિલેશાનંદ, ભારેશ્વર ગૌ અભયારણ્ય, મુકામ ગોલપ નેસડા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવ, થરાદ। આજે એક નવીન પ્રકરણનું અહીંયા શરૂઆત થઈ રહી છે। આપણા ભારતની અંદર પ્રથમ અભયારણ્ય મધ્યપ્રદેશથી છે। અહીં ગુજરાતની અંદર આપણું પ્રથમ અભયારણ્ય અને ભારતનું બીજા નંબરનું અભયારણ્ય શરૂ થઈ રહ્યું છે। જો 800 વીઘા જમીનની અંદર 3 મીઠા પાણીના સરોવરો વચ્ચે હજારો ગાયોની સેવા કરવાનું લક્ષ્ય લઈ અહીંના યુવાનોએ જોશભેર આ શરૂઆત 4 મહિના પહેલાં કરેલ છે। અત્યારે આપણા શરૂઆતના પ્રથમ નંબરના શેડમાં 1000 ગૌ માતાઓ આરામથી જે મહેલમાં બંગલાની અંદર રાજા મહારાજા રહે એ રીતે રહી છે અને તેમને ખોરાક, પાણી, જેને હવા ઉજાસવાળા શેડો, આ બધું અહીં ઉપલબ્ધ કરાવ્યું છે। આ સંસ્થાના લાભાર્થે, ગૌ અભયારણ્યના લાભાર્થે એક ભવ્ય ઐતિહાસિક ડાયરાનું આયોજન તારીખ 10/1/2026ના દિવસે રાત્રે 10 કલાકે અહીંયા ગોલપ નેસડા મુકામે કરેલ છે। આ ડાયરાની અંદર કીર્તિદાનભાઈ, રાજભા, ગોપાલદાસ સાધુ, નિલેશ ગઢવી વગેરે ખ્યાત નામ કલાકારો અને સોનુ સૂદ જેવા ફિલ્મ સ્ટાર બી અહીં આવવાના છે। તો મારા પ્યારા દર્શક મિત્રો, તમને ખાસ મારું આમંત્રણ છે કે આ પૃથ્વી ઉપરથી લિપ્ત થઈ રહી આપણી પ્યારી ગૌમાતાના લાભાર્થે આ ભવ્ય ડાયરાની અંદર આપ સહકુટુંબ પધારો તેવી મારી આગ્રહભરી વિનંતી છે। જય ગૌ માતા, જય ગોપાલ। હરિઓમ હરિઓમ। મારું નામ નરેન્દ્રસિંહ દુદાજી, રાજપૂત, ગામ ભરડવા। અહીં કને શું કાર્યક્રમનું આયોજન?
અહીંયા ભવ્ય લોક ડાયરાનું આયોજન છે વારાહી ભીડભંજન ગૌશાળાના મતલબ કઈ તારીખે અને કઈ જગ્યાએ? તારીખ 10/1/2026 રોજ ગોલપ નેસડા મુકામે પારેશ્વર ગૌશાળા, કયા તાલુકામાં અને કયા જિલ્લામાં? સોયગામ તાલુકો, વાવથરા જિલ્લો. શું કાર્યક્રમની અંદર કેટલી ગાયો રાખવામાં આવે છે, કેટલા વીઘામાં ગાયો રાખવાના છે, શું તરીકે રાખી? 800 એકર જેવી મતલબ જગ્યા છે અહીંયા અને હજારોની સંખ્યામાં અહીંયા ગૌધન રહેશે. તો લોકોને શું અપીલ કરે? લોકોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે એકવાર અહીંયા આવો, મુલાકાત લો ગૌશાળાની અને 10/1/2026 રોજ ભવ્ય લોક ડાયરાની અંદર પધારવા બધાને નમ્ર અપીલ. કલાકારમાં શ્રી કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગોપાલ સાધુ, નિલેશદાન ગઢવી અને બોલિવૂડ સ્ટાર સોનુ સૂદ પણ વધારી રહ્યા છે. તો શું અપીલ લોકોને કરો? અપીલ એ જ કે એકવાર મતલબ અહીંયા આવવા જેવું છે ગૌશાળાએ, દર્શન કરી જો ગૌ માતાના અને 10/1/26 રોજ રાત્રે 10 વાગે અહીંયા પધારવા નમ્ર અપીલ છે.